મંડળ તો ભાંગ્યા હાવ. હા, પેલા આપડા ભાભા મંડળ હતા, કીડે દોકડ બાંધીને નીકળતા, શેરી વાળા આવે સાજા કારુન ને ભૂખ લાવો ને. એ મંડળ પ્રમુખ થવામાં ડખા થયા ને એ મંડળ ભાંગ્યા. હા, પણ માવડિયુંના મંડળ એમણામ છે. મને હકીકત માવડિયું બહુ ગમે, ભજન જીવતું રાખ્યું. જો વરતે ઈ રે, હું એમ કહું અઠવાડિયાની અંદર 3 દી માંડ બિસાડ્યું ખાચ્યું હોય તો, કાં શુક્રવાર રહ્યા હોય ને કાં હાકરીઓ હોમમાં રહ્યા હોય ને. એક ભાઈ મને કહે આ વડ સાવત્રીના જયા પાર્વતીના જાગરણ દીકરીઓ શું કામ કરે દિવાહાના. મેં કીધું એ માને પ્રાર્થના કરે કે હે માં 22 વર્ષની થાય ને એટલે મારે ગમે ત્યાં જવું પડશે, પણ હે માં તને પ્રાર્થના કરું કે હારો દેજે દારૂડિયો નો ભટકાડતી. હે માં ઈ હાટું આપણે કોઈ દી શનિવાર રહ્યા કે હનુમાન દાદા આપણે શનિવાર રહ્યા તો રોંઢે ભાંગીને પડી અને કોઈ દી માંગણી ન કરી, એટલું કે જેવી દેવી પણ દે જે. હા, માવડિયું તો વ્રત કેટલા કેટલા રહે દીકરીઓ. બાપના આંગણા હોય ન્યાલી શરૂ કરે, પછી જીવંતિકામાના વ્રત કરે આખી જિંદગી, અને ગઢા થઈ જાય ત્યાં અપર મહિનો આવે 3 વર્ષે પુરુષોત્તમ મહિનો, અને પાછા કીર્તન ગાય મારા પુરુષોત્તમ ભગવાન રે તમારે કાજ રે હું કેમ આવું એકલી. 80 વર્ષે એકલીને જવું નથી તો 2 બસું બાંધી લેજો, આખો સંઘ જાયજો. હા, જમાવટ મજા આવે. એમાં આ તમને હમણાં તો ભારત પાકિસ્તાનની મેચ હાલે ને એટલે મને યાદ આવી ગઈ વાત. આ 9મું વર્ષ છે રાઈટ, એટલે આ 3જો અપર મહિનો. ત્યારે વર્લ્ડ કપ હાલતો, વર્લ્ડ કપ ને અપર મહિનો 2 એકારે શરૂ થઈ ગયું, પણ આપણી માવડિયું ટીવી ન જોવે, આપણે ન બટા ન ખાય. વાહ વાહ, નાખ નાખ નાખ. શાબાશ, આવા નાના નાના બાળકો નાખે રૂપિયા. તમને હું કે વાંધા છે બેઠા મારી સામે મોગા ચડાવી, મેં કાંઈ તમારું બગાડ્યું? આ હકીકત બહુ મને મજા આવે. એવા હારા લાગો, બધાના મોઢામાં એક એક જલેબી આપી દો, પણ કેટલી જોવે ન્યા હું ઢીલો પડું. કેવા સરસ બેઠા. આમ અમારા ઘરના આમ નથી દેતા આમાં. લ્યો તમે બેઠા, આખું ઘર કોઈ દી અમે આમ નહીં બેઠા. લ્યો આમ 3 કલાક તો કેમ બે, હું ઓટે બેઠો. આપણે બધા ભેગા છે, આ તો એક વ્યવસ્થા છે. તમને સંભળાવવા માટે અમે અહીં ઊંચા બેહી, જેથી કરીને તમારા મોઢા અમને દેખાય. આમાં કેટલા હુવે છે, કોણ બગાહા ખાય. અમુક તો અમુકને ટેકે દઈને હુઈ જાય છે, હાકે રાખો હાકે રાખો. પણ અપર મહિનો અને વર્લ્ડ કપ 2 ભેગું થઈ ગયું. આપણી માવડિયું લગભગ ટીવી ન જોતા, અને હજી નથી જોતા. હજી ટીવીમાં બહુ શોખ નહીં, પણ આ બરોબર મેચ આવતી ને આખા ગામના છોકરા ટીવી જોતા થતા કે માડી જોવા બેસી ગયા. કર મારો કહેવાય કે ધોકે ધોકે રમે, માડીને લેર ખોસડ્યો ને જોવા બેસી ગયા. હવે ઓલે પણ પુરુષોત્તમ ભગવાનની વાર્તા કહેવાનો વારો માડીનો, અને માડી ત્યાં આવ્યા નહીં, વાર્તા કહી દીધી, કહેવાની વાર, પૂજા પાઠ થઈ ગયું, બધું બધી વાત રેડી થઈ ગઈ. હવે વાર્તા કહેવાનો વારો માડી નો, માડી જડે નહીં. 2 બાઈને ગોતવા મોકલ્યું તો માડી ટીવી જોવે કરે. માડી તમારે વાર્તા તમારે કહેવાની, હાલો હાલો. અરે કે મને હાવ ભૂલાઈ ગયું. પૂજા પાની થેલી લઈને આવ્યા માડી જાપે, અને માડીએ વાર્તા શરૂ કરી. એ જો વાર્તા કહે ત્યારે કેવો હબ્બત જોઈ, માવડીએ સોખાન દાણા લઈને આમ હાથમાં બેસી જાય, અને વચ્ચે હોકારા દે. પુરુષોત્તમ ભગવાનની વાર્તા આવતી હતી, જય પુરુષોત્તમ ભગવાન. સંતોષીમાની વાર્તા આવતી હતી, જય સંતોષીમાં. દશામાની વાર્તા આવતી, જય દિશામાં. જવંતિકામાની વાર્તા આવતી હતી, જય જીવંતિકામાં. આ હોકારા દે. આપણે સત્યનારાયણની કથામાં જાય કોઈ દી હરે હરે કર્યું, આપણા વડીલો કરતા, આપણા વડીલો હોકારા કરતા. એમ કરી કારવીને કઠિયારા ને લાકડાનો ભારો વેચતા બમણી કિંમત મળવાથી ભગવાન સત્યનારાયણ નું પૂજન કરવાને લાગેલો છે. તો આપણા વડીલો કહેતા અરે હું કામ કે હજી તો કઠિયારો જ આવ્યો, પ્રસાદની કેટલી વાર. અરે પણ માવડી તો હોકારા દે. હવે આ માડીને પુરુષોત્તમ ભગવાનની વાર્તા ભૂહાઈ ગઈ, ક્રિકેટ મગજમાં ગળી ગઈ. એ કે લ્યો બાયો હબ સોખાન દાણા હાથમાં લઈ લો, મારે મોડું થાય. બીજું ભાઈ સોખાન દાણા લઈને હાથમાં બેસી ગયું. માડીએ વાર્તા શરૂ કરી. આ વાર્તા જે સાંભળે છે એનો તો વૈકુંઠમાં વાસ થાય છે, તક જય પુરુષોત્તમ ભગવાન.
લીલું એવું ખડનું ખેતર હતું. એ ખેતરની વેશમાં નાની એવી ટકડી કરવામાં આવી છે. એ ટકડીની બે કર ત્રણ ખીતીડા ખોડ્યા છે. માથે નાની નાની લાકડાની મોયું મૂકવામાં આવી છે. તક જય પુરુષોત્તમ ભગવાન. તક બાવી અને મોયું નહીં એમ તો એને સકલા કહેવાય. મારો દીકરો કહેતો હતો તક જય પુરુષોત્તમ ભગવાન. બે ત્રણ જમાડા તબડુક કરતા આવ્યા. ખિસ્સામાં દોકડા જેવું કાઢ્યું, અધર ઉલાડ્યું, હેઠું પીડ્યું, જોઈને હાલતા છે. મારા રોયા શું કરે કઈ ખબર નથી પડતી. પણ બાવી એને તો ટોચ ઉલાડ્યો કહેવામાં આવે છે. તક જય પુરુષોત્તમ ભગવાન. પછી તો બે જણા બીજા થોડે આવે છે. બે હાવ અલગ નોખા પ્રકારના છે. બે ને ટોપા પહેર્યા છે, કોટ ઠપકાર્યા છે, ડોકમાં લીરા લપડે છે, હાથમાં વોકી ટોકી છે. એક ત્રણ ખીતડાની પાસે ઉભો છે. એક ત્રણ ખીતડાથી સોટિયાવા શેટો ઉભો છે. એકને અમ્પાયર, બીજાને લેગ અમ્પાયર કહેવામાં આવે છે. તક જય પુરુષોત્તમ ભગવાન. બે ટાઈમ જોયો, તડક્યો જોયો, પછી હામ ડોકો કર્યું ને 11 જણા. સાવા ના સવાલ નો થાય ને. હવે આ કઈ બાંધણાના સમય છે મારા. હું તો એમ યુવાનોને કહું કે આવું જીવન જીવજો મારા બાપ. ખરેખર હા ડાંગરભાઈ હા મળી. ક્યાં પગ્યા હતા? બે જણાએ ટાઈમ જોયો, તડક્યો જોયો, પણ હામ ડોકો કર્યું ને 11 જણાના મગજ વહી જાય. ખેતર એના બાપનું નથી. આપણે હામ ડોકો કેમ કરાય? 11 જણાએ દોડ દીધી. 11 જણા પદળુક કરતા ખેતરમાં આવ્યા છે. એમાં 11માં બાયું 10 જણા તો બરાબર છે, પણ 11મો જણો નોખા પ્રકારનો છે. તક જય પુરુષોત્તમ ભગવાન. એને પગે પૂઠા, હાથમાં મોજા, તેણે ખીતડાની ઊંધ ગલોટીઓ મારીને ઉભો છે. બાયું એને તો વિકેટ કીપર કહેવામાં આવે છે. તક જય પુરુષોત્તમ ભગવાન. બાકીના 10 જવાડા આડાવાળા ખેતરમાં ખડ ખૂંદે છે. ખડ ખૂંદતું જોઈને 2 જણાના મગજ વહી જાય કે આવી રીતે ખડ ખૂંજ્યું કેમ થાય? આવું શેરવામાં કેટલી મહેનત પડી, એને શું ખબર પડે? એટલે 2 જણાએ ડોટો દીધી, પણ બે નોખા પ્રકારના. બેને પગે પૂઠા, હાથમાં મોજા, ઉપર ટોપા, બેના હાથમાં ધર્મના ધોકા રહી ગયા છે. પણ બે રોયાને ખડ ખાવાના લખણ લાગે. મોઢે હિક્યું બાંધ્યું છે. તક જય પુરુષોત્તમ ભગવાન. 2 જણા ત્રણ ખીતડાની પાસે આવીને ધોકા પસાડ્યા. એમાં લઈ 10 જમાડામાં 1 જમાડાનું મગજ વહી ગયો કે આપણે 11 જણા થઈને આ 2 ધોકાવાળા ઉભા છે. એના મનમાં શું સમજતા છે? એમાં લઈ 1 જણો આવી અને પોતાની સસમાન શું છે એલા આપણા બોલતા જાય, ઉતારતા જાય ને બોલતા જાય. તો જય પુરુષોત્તમ ભગવાન એમ બોલો ને, તમને વાંધો શું છે? રોયાવ આ તો વળે કઈ કહેતો નથી તે નારાયણભાઈ ની શરમે ભાઈ. કેવા રૂડા લાગો. એમ લાગે કે આગળ ચંદ્ર ઉપર જાહે. ચંદ્ર ઉપર એવા ચાર હમણાં આરો માણસ ચંદ્ર સુધી પગ્યો પણ કોઈના મન સુધી ન પગ્યો. મોટી કઠણાઈ છે. ક્યાં પગ્યા હતા કે હાટો તમને બર ક્યાં? એમાં લઈ 10 જણા પોતાના સસમાન ટોપી કાઢીને ટોપા વાળાને આપ્યું. બદલામાં દડો દીધો. જોયો પણ ગમ્યો નહીં. માથે થૂક્યો, આંખ થૂકરીને ગોબરી નો થક જય પુરુષોત્તમ ભગવાન. થૂક્યા પછી ખબર પડી આ દડો તો બગડ્યો છે. પોતાના લેંઘે લૂસવા મળ્યો. દડો લૂસતો જાય, ડગલા ભરતો જાય. 10 ડગલા આઘો જઈને ભાદરવા મહિનાનો ખૂટિયો વાખદાળ એમ નાન્યા ટાંટિયો ઢળ્યો, પતાકડો મૂક્યો, ગડગડતી દોડ દીધી. આમાં ક્રિકેટરો બેઠા, આપણે કઈ કહેવાય તો નહીં બહુ. ગડગડતી દોડ દીધી. દડાનો ઘા કર્યો. ધોકાવાળાને થયું મારા ખીતેડા પાડી દે. દડો જાનમાં લીધો. ધોકો ઠપ કર્યો. દડો મળ્યો દડિંગ દડવા આગળ દડો ને વાહે જેમ દેવી પુંજક ના કુતરા હા વાહે ડોટું દે. 2 જણાએ ડોટું દીધી છે. બહુ ડોટું દીધી પણ દડો હાથમાં આવતો નથી. દડો તો લીટો વટી જાય છે. દડો લીટો વીટો એટલે બાયું ધોકાવાળાને 4 રન મળ્યા કહેવાય. જેમ એને 4 રન મળ્યા એમ બધું ડોસ્યુને 4 રન મળે. જય પુરુષોત્તમ ભગવાન. હવે જાદુ બાપાને કહું, નથુભાઈ, નથુભાઈ મારા બાપ વધારજો. ગેબી સાઉન્ડ અમારે નથુભાઈ બહુ માણસ બહુ હારા. જાદુ બાપા અહીંયા એકવાર અમે બાપુ કેમ અમે હાલીને હતાધાર અહીંયા આવેલા. બોરડાથી હાલીને એટલે અમારે 250-300 કિલોમીટર થાય. હાલીને આવેલો હું એકવાર. અને અમે બાપુ બેઠેલા. એમાં આપણા સત્તાધારના પ્રોગ્રામ